પછાજી આ તમારી કાકાની હાલ વાતો ચાલે છે તમે તો બોલતા જ નહીં યાર. રોમાજી હું કહું લે અરે રોમાજી આટલા પેલી કાળી રખડતી કૂતરી જ નહીં હોવાની. તું જા હેડ ઘેર તો હેડ લે કાળ હેડ હું તમારા કાકાને લઈને આવું છું. અરે આય તારા કાકાને લઈ હેડ હું કાકાને મોકલું છું હું તો લઈને જઈ તમને ખીરા પરી તમને હું આજ બતાવું છું કે જે રીતના તપાય. અરે ઘોડાજી બોલો અરે આ પેલાની વાતો જે કરીએ ને કેવી નિરાલી વાતો હતી. કેવી એટલે આ આપણા પછાજી રહ્યા ને હમણાં ડોહાની તો વાત જ આખી અલગ હતી. મનાજી હા તમે વાત છોડી દો. કેવી જેવા માણસ હતા વાઘ જેવા વાગી તાણા ગોમમાંથી નીકળ્યો ને તો એમનો પડઘો પડે અચ્છા અને જેવા ટનાટન થઈને ફરી વાહ અને ગોમમાં એમની ધાક જેવી વાત છોડ દો ગોમના અંદર એમનો એક પડઘો પડે ને વાહ. તો હારા ભાઈ મોય મુજી દે. અને ગામડાના મોય આપણે જતા ને હા તો એ મોણસ જાત ઊંચી ગામડામાં ના આવે ને ત્યાં ઊંચી આખા ગામડાની મજા જ આખી અલગ હતી. વાત તમારી સાચી છે ગોદાજી પણ માણસ જતો રહ્યો હારા માણસની કોઈ જરૂરત છે એવી ઉપર જરૂરત છે બોલો. વાહ તમે વિચાર કરો એ જો કેવા માણસો હતા પેલા. એ જો ને આખા ઓમ ભરી નાચે ઓમ નીકળે ને તો જોનો ઓમ વાઘનું એ નીકળ્યું અને એ કાકો જો કરે ને તો જોનો વાઘ જેવો પડઘો પડ્યો ને એવી તો વાત હતી. વાત તમારી સાચી ગોડાજી પણ આ હારા માણસોની તો કદર નેચે છે પણ ઉપર છે બોલો. વાહ અને આજકાલના તમે માણસો જુઓ કોઈની કોઈ પડી નહીં એમનું સાચવી છે. હાલ આપણે કેવા બેઠા છીએ ભેગા થઈને જમવાનો જ નહીં ને એવું યાર. અરે પછાજી આ તમારી કાકાની હાલ વાતો ચાલે છે તમે તો કોઈ બોલતા જ નહીં યાર. રોમાજી હું કહું લે અરે રોમાજી આટલા પેલી કાળી રખડતી કૂતરી જ નહીં હોવાની. શિયાળાનો દાડો છે બરોબર પણ નક્કી ના કેવાય એ ગયો ઓર હા બંધા અરે આ તો બાપા ગોડાજી નથી. અરે ગોડાજી તમારું જોઈ લે લાગે છે ઈવન બા હોભર્યાસી કતો લાગે છે એવું કતો રોમાજી હા હું આટલો મોટો છે ને હે તો મારો કાકો ચાલો રૂપિયો ચાલતો વાપરવા ઓહો હું એને કહું કે 5 રૂપિયા વાપરવા હાલ ના આટલા બધા પૈસા ના વપરાય એને મારા માટે કોઈ જ ના કર્યું. એટલે જ તમારું આટલો મોટો કર્યો છો ને પણ મારા માટે કોઈ જ ના કર્યું એને ના જમીન રાખી પણ ના કોઈ રાખ્યું બધું વેચી કાઢ્યું ના મારા કોઈ જ ના રાખ્યું. અલ્યા ગોડાજી એ પેલા રૂપિયો બરોબર 50 રૂપિયા હતા પેલા તમને ખબર છે યાર. મારા માટે કોઈ જ ના રાખ્યું. મારા કાકાએ ચંગલ માટે બધું રાખ્યું ને એટલું જો મારા માટે રાખ્યું હતું ને તો હું પગ ધોઈને પાણી પીતો જ ના. પગ ધોઈને પીધા. હા ઓહો આ જો ભાઈ આપણા પછાજીના જોયા ને તમે એમના કાકાની વાત થાય જો. મેં મારા કાકાની બહુ જ સેવા કરી હો. મેં તો કોઈ સેવા નથી કરી. મેં ઘોડિયામાં પડું છો પાછળ તો ન હતું. ઓહ એવું કરતા લે એવું ના કરાય લ્યા. અને મામાજી એવું કરતા પછી શું કરવાનું રૂપિયો વાપરવા ના જ અને કોક કહું ને કે મારે આ લાવવું છે ના ગોદા આ વસ્તુ આપણે ના લેવાય એવું. એટલે જ મેં તમે પડ્યા હગાતા હતા હે ને ઓહ બરોબર. તમે સેવા નહીં કરી તો મને લાગે છે એવું કતો એટલે જ મેં તાણે. સેવા કરી એટલી જો તમે કર્યો હતી ને તો સ્વર્ગમાં લઈ ગયું હતું એટલી કર. અમે તો કરી જ છે ને તાણે અમારા કાકાની સેવા બહુ કરી અમે યાર. એટલે જ એમના કાકા હાલ યાદ આવી છે. તાણે યાર પણ મારા જેટલી તો તમે નહીં કરી હોય મેં ઘણી જ મારા કાકાની સેવા કરી. યો ના મેં હું ક્યાં ખાટલામાંથી ઊભો નતો થવા દેતો. ખાટલાના મોય ખવડાવતો હતો. ના ઓહો મેં મારા કાકાની બહુ જ સેવા કરી હો.
ભાઈ બધાની વાતોમાં કોઈક વાત અલગ છે ભાઈ. યો ને ગોડાજી તમારી વાત અલગ છે, પસાજીની વાત અલગ છે, અમારા ખુદની વાત અલગ છે. ઓભળો રાતે હે ને એ જે ઊંઘવાનો ટાઈમ થાય ને તો દૂધ હા કાજુ કિશમિશ ઓહો એ બધું ખવડાવજો. ના હોય સવાર વહેલા ઉઠી ને એવું તો હતું? કિશમિશ પછી એવું કહેવાય અંજીન એ તમારું દૂધ. આ બધું એક વખત હતું, પાર્લેજી એ અહા. બધું ખવડાવજો એક વખત બધું હતું. બધું જ. અને હા. બપોરના નાસ્તામાં તમે એવું ખાઓ હવે રોટલા બાજરીના રોટલા ને શાક ખાઈએ, બીજું શું ખાઈએ? બાજરીના રોટલા ને તાણ. ઈયોનો ઘીમાં પલાળેલી ખીચડી ઓહો હો હો હો. દાળ અને એવું બધું ખવડાવતું હતું. ના હોય ભાઈ તમારો ડોહાન તો વડ હતો લો. ઓહો. મેં મારા કાકાને તમે બહુ એ વખત આપણા પાસે રૂપિયો હતો. ઓહો હો. ઓહો. અને હાલ તો જો આ તો વાપરી ગયું બધું. બધું ગોડાજી. મૂકી ખાધું. ઊંઘી એ રોમાજી હા. મેં મારા કાકાનો ચોખ્ખાજીનો શીરો ને ઓહો હો. ઘઉંની લાપસી ને આહા હા હા. ઘણું જ ખવડાવ્યું છે હો. તી તો નાપતી જ ખવડાવી. તી તો જેવા શીરા ખવડાવે છે ને એ તો તી તારી જિંદગીમાં નહીં પાડ્યા હોય. તમ તેવા જેવા શીરા છે હવે વળી. બોલો ઈ ગોડાજી. મારા કાકાનો ચોખ્ખા પેલા ડ્રાયફ્રૂટનો ધીમો પલાળેલો શીરો આવે છે ને એનો ખવડાવે તો ખબર છે તમને? રોમાજી અને હોભળો તમે મંગાઈ તોથી મંગાવો ચોથી મીઠાઈ ને બીજી તોથી મંગાવો આ હાથ તાણા ચહેરાલું જી. હતનાજી હા. હું મારા કાકા માટે સ્પેશિયલ કાશ્મીરથી મીઠાઈ મંગાવતો અને ઈયોને માત્ર રસગુલ્લા જેવા હતનાને બતલા નહીં જવાનું તો આ આપણા બરમો જોધપુર આવી જોધપુર ઓહો હો. ત્યાંથી મંગાવતો એટલા જ તાણ કાકા તારો મરી ગયો છે તાણ જેવણ ને બેવણ બધું હા મંગાવતું. એ જેવણ તાર ને કાકાને બેવણ શરદી બધું થઈ ગઈ હે ને? એટલે જ મરી તાર ગયા. કાકાને શરદી થઈ ગઈ હે ને એટલે જ મરી ગયો ના છે. ના પછી આમ તો જો લેટ આવતા જ આવતા લેટ વાહ હું કહું છું આ શરદી થઈ ગઈ હે ને એટલે જ મરી ગયો છે આ રહ્યો, નકર ના મરી જોત. ગોડાજી એટલા માટે તમારા માટે છે ને તમારો ડોહો મૂકીને નહીં ગયા. એવું નહીં હા પછી બંધ આપણું નામ તમારું નામ ગોડાજી. ગોદાજી ચણાજી મનાજી બલાજી આ આખું તમારું એ- ખાનદાન. મારા કાકાએ મારા દાદાની સેવા કરી બરોબર. મારા દાદાએ મારા પરદાદાની સેવા કરી ઓહો હો હો. મેં મારા કાકાની સેવા કરી એટલી બધી સેવા કરી ઓહો. એટલે તમે સેવા તમારો આખો ખાનદાન સેવા કરવામાં જ રહ્યો છે એમ કહો. ઈમોય મારા કાકો હતા પાછા હા એ વાત સાચી છે. તાણા ઈને ના કીધું કે ચણાજી એ મારા અચ્છા, આ કાકા એટલે કાકો હતા એ તો. નીના કાકા તો તમે તો બધી સેવા કરી એ તો પછલાઈ કરી સેવા. મારા ભા નીના કાકા બે જણા બે ભાઈ જોઈ આ બે ભાઈ તો વાત સાચી છે હા. પણ સેવા તો મને કરી તમે તો કરવા ગયા. પછી તારા કાકા નું મનાજી નહીં છે અલ્યા મણાજી હા આ તો મારા કાકા નું ચણાજી હા તો કહું છું ખરી મારા કાકો હતા ઈ મને તું ના કીધું હાલ તમને વાત બે ભાઈ હતા આ બે ભાઈ હતા વાત સાચી તમારી. ચણો ને મનો એવું હે ને? અને મારા ઘેર ગુંદના લાડુ હતા ને હા તા ઈનો કાકો આવીને ખાઈ જતો. એ તારો કાકો લેતો હતો અલ્યા તારો કાકો હતો માર ઘેર માર કહું છું તો ખરી માર હોતી હતી ને તો તારો કાકો આવીને ખાઈ જતો તો. પપ્પો હવે હું ડાક્ટર કહું તમને અલ્યા હું કહું છું એ ખરી, એના દારૂ ઘેર- હતું ઉભા રહો લે એક જણો બોલે હાચું કોણ પેલા મને કહો. આ એના ઘેર કોઈ ભૂંચી ખાવા કોઈ નતું. ભલે. ના જેવા દેજો તાણા હવે હું વધારે થાય છે. પપ્પો હવે એક દાડો મારા કાકા ચોખ્ખા ઘીનો શીરો બનાવતા હતા બરોબર. બનાવતા હતા ને હમ. તો એનો કાકો મને આવ્યો કે ભાઈ મારા માટે કોઈ થોડું વધારે શીરો બનાવજી તો મારા કાકાજી કોઈ વધુ નહીં તને ચમચો આવ્યું છું આમાં કે તું હલાય અને હું આવું છું કે ગોદાને લેવાય છું હા. વખત હું ભરતો છું બીજામાં ભરતો છું ચટણી પહેરતા હો. આ ચડ્ડી વેચું છું. બરોબર. તો હું મને કાકા મારે લેવા આવ્યા અને ઘેર આવીને જોઈને તો મને કાકાએ તપેલી ચાટી બધું પૂરું કરી નાખ્યું હે લે પછાજી ઓહો. પછાજી તો તોથી ખબર હોય તને તોથી ખબર પડી આ મને બધી. મારા કાકાએ કીધું હતું હવે તારો કાકો હાચો કે એના કાકો હાચો કોણ તો હાચું હતું? મનો એક નંબરનો લેતો હતો અરે હે? કેમ રોમાજી અમે ના હોઈએ અમે હતા ઈ યાર પણ અમે નાના હતા યાર. મને કરતા હું કોચ મને મોટો અલ્યા તું એના કરતા મોટું તો હતી અલ્યા. હોવો જ ને મારા કાકા મોટા પૂછો એના પ્રશ્ન છે હે લે માર કાકો મોટો આ ઈને ખબર નહીં કહું છું તો ખરી હું નહીં કહેતો ઈ યાર. અલ્યા તું ગોળિયા ઉઈ રહ્યો હે તાણે એનો હેડતો હ. અહીંયા ના હું બીજા ભણતો છે ને તાણા એનો ઓલા, ચડ્ડી ગોડાજી. પહેરતો ઓ કચરાજી ધૂળી કેતા આવી છે? છે. હા. કચરાજી આવો. ઓ ભાઈ અલ્યા કચરાજી અરે હા ખો ભાઈ આ હીટર અમે વગર ફોગટ કોકને હાલતા નહીં. તમારે જો હીટર લેવું હોય ને
તો જઈને પેલા બાણ લેતા આવી જઈને. પેલા બાલ લેતા આવો. બાણ લાવવા પડશે યાર તારે. લાંબા જ પડશે. હા, તમારે બાણ બાણ લાવવા પડશે. બાણ લઈને તમારા આવજો. હીટર લેવું હોય ને તો તમારા બાણ જોઈએ. અલ્યા એ ગોડાજી ભૂખણ હાલ સાહેબ હરગા, હરગા. જાઓ કચરાજી, તમે પેલા જઈને બાણ લઈ આવો. અમે આ હીટર આ વગર પૈસાનું હીટર છે. અમે કોને એમને માલતા જ નહીં. જેમ કે અમારા ઘરમાં લાઇટ બિલ ના આવે એટલે અમે બાર હીટર કર્યું છે. અને તમે એમને એમ યાર તાપવા આવી જાઓ છો વેતા આવશો. બાબાજી, હા પણ પસલાનું કાકો લેતું જ હતું. હાય હાય લે આવો ને હું જ લે આજી. લેટવો એનો કાકો હતો. કહું છું ખરી માર ઘેર ગુંદના લાડુ બનતા એટલે આઈને ખાઈ જતો હોય રે. અમને બાજરીનો રોટલો હતો. એક દાળ ગુંદા લાડુ અહીંયા. ઓ ભલે એક દાળ મેં હળદર બનાવી હતી ને. હા અને આ જો બેહી ગયો ને એનો કાકો બધું ખાઈ ગયો, તપેલો સાટી ગયો તો આખું. મારો કાકો હતો ને, તારો ભાઈ નતો થતો. એટલે પણ મારા ઘેર બનાવ્યું તું તાર કાકો લેટવો જ થયો કે તાણ. હવે અને ગોડાજી તમે તો મોટી મોટી વાતો તો કે મેં આ ખવડાવી દીધું ને આ ખવડાવી દીધું ને આ હું વાટતા છે હાલો. એટલે મહી નાખ્યા એના કાકાને ખવડાવી કહું છું ખરી પેલો શરદીનો ઘર બધો ખવડાવી દીધો ને મહી નાખ્યા એને કાકા. ઉતરોણ આવે છે ને, ઉતરોણ. હા તો મારા કાકા મારા પણ પતંગ લાવતા મારા માટે પીકી લાવતા. તો આ પતલો છે ને આવતું કે કાકા તમે કે ગોદાન લઈ આવ્યો કે મને લઈ આવ્યો. તો મારા કાકા કે કોઈ નહીં વિચાર કે ને કોઈ. તો મારા કાકા લઈ જતા એટલે પતંગ એનો કાકો પતંગ જોઈ એના લઈ આવતું. અલ્યા એ વખત પતંગ તો એ વખત તો રોડવા હતા. અને એ નોંધવા કોક જોઈ ગયો. એના કાકા પૂછ્યો ને કે કોઈ લઈ આવતું. અરે આ મારા કાકો છો વર્ણન છે. હજુ સુધી પાછો આવ્યો નહીં શીખર તો હજુ તો ખબર નહીં પડતી. આ ખાવાનું એ ઠરી જેવું શીખર શું કરવાનું ને ખબર પડતી નહીં. બહાર નાહી જશે ને આખો દોડો પી પી કરે તો આબા જ આપતો એનો. તો જતા કાકા તમે તો જઈને આયા. હું કોમથી ગયો હતો. કોમથી નતા જવા અમકો પીવા જતા. અલ્યા કોમથી ગયો હતો. જમવાનું ઠરી જો ખબર પડે છે કે નહીં કોઈ. હા કશો વાંધો નહીં. મને ઠંડી લાગે છે. તો પીવાનું બંધ કરી દો. હા બંધ કરી દેવું. મને ઠંડી લાગે કાલથી છે. ઘરમાંથી બહાર ન નીકળતા. પીવાનું બંધ. હા નહીં પીએડો. એક કોમ કર. મને ઠંડી લાગે છે. પેલા આપણા વાળા પરથી થોડા બાણ લેતા આવજે. હું તાપું હોય. હું તો કઈ નહીં જતો. પી પીને આવી સી તો મારો મજૂરી કરવાની. અલ્યા લેતો આ. મને ઠંડી લાગે. હું તાર કાકો છું. દસ મને સમજી છી મને. પેલા કહી દો કાલ પીવા જાઓ. નહીં જવું બસ. જો પીવા જાવ ને તો નહીં મજા આવે. ના ના નહીં જવું. કાલ પીવા ના જતા. હા હા આમાં રહીને જઉં છું થોડી વાર. હા તું તાપવાનું કર. બાણ લેતા જા. જઉં છું રહીને થોડી વાર ખાઈ લો પેલા. ખાઉં છું પછી તું બાણ લેતા આય. હા જઉં છું હેડો. આવું કરો છો કચરા કાકા તમે. પાણ લીધા. અરે યાર એક તો મજૂરી કરી કરીને અમે ભેગા કરીએ છીએ ને યાર તમે લઈ જશો એ. તો આપણી ચેતાવી છે એટલે લઈને ના આવ્યો યાર છું. તમે યાર રાખી દો યાર. ના નહીં રાખું. ના ના રાખી દેવું પડશે તમારી યાર આની. નહીં રાખું. હું તો લઈને જઈ તાપણીમાં. ના યાર કાકા તમે રાખી દો. મજૂરી કરી કરીને અમે લાવીને તો તમે બધા લઈ જાઓ અહીંથી બાળવા. તું જા હેડ ઘેર જતો રે. હેડ લેકડ હેડ. હું હમણાં મારા કાકાને લઈને આવું છું. અરે આય તારે કાકાને લઈ. હું હેડ. મારા કાકાને મોકલું છું હમણાં હું તો લઈને જઈ. હેડ. બધા નહીં આવે યાર. અરે તમ તાર જોઈએ તો જાઓ. હું આવું છું હમણાં હાલ. હું તો લઈને જઉં છું. હું હમણાં લઈને આવું છું મારા કાકાને. આ તો મને લાગે છે અમારા માટે બાળતા હોય. અમારા ઘેરથી હોય બાળ ને બાળ લઈ જશે અમારા માટે બાળવા તાપણી કરી શીખવું. અમારા કાકાને અબ્બા જ આજ તો બધું જ કહી દઉં. ઓ કાકા હા પેલા કચરા કાકા આપણો ઘેરથી આવીને લાકડો લઈ જાઓ. ચમ. એ તાપ હળગાવા લઈ જશે ઈ કણ. ઓહો મારો બેટો કચરો તને હળગાવું હું. હું ના પાડતો તો અમારા પર ગરમી કરતા હતા રહ્યા. કેવો તાપે છે ખાલી. હું જોઉં છું હેડ. એ મથી ટોકલ લેતા આપણું જા. હું જોઉં છે એટલા તાપો છે મારા બેટા. મારા ત્યાંથી બાણ લઈ જઈને એ તાપસી હું જોઉં હેડો. તું જા હુઈ જા. હું આવું છું. મારા બેટા તમને કીરા પરી. તમને હું આજ બતાવું છું કે જે રીતના તપાય. તાપતા આજે હું તમને એક વાળું. તમે કોઈ દાડો તાપ્યા નહીં.
એ પછાજી હા આપણે તો થોડું ઘણું કોક કર્યું હશે હા આ ગોડાઈ છે તો સારું ઘરે નહીં કર્યું એ ઈમો કોઈ ઘર ઘર ના કરવાનું હોય સમજો હા ગમાજી તમે ઘર કર્યું હા કર્યું કે ના કર્યું કર્યું. કેટલાનું કર્યું 15 લાખ રૂપિયાનું 15 લાખ રૂપિયા પછી તમે કેટલાનું ઘર કર્યું અમે 4-4.5 લાખ રૂપિયાનું કર્યું છે અમે તો 4 લાખ રૂપિયા 2126 આવવાની હા તો તમે રહેવાના એ ઘરોમાં ખરી તો વાત છે. ઘરોમાં પૈસા નાખી કરવાનું અરે વાત તો ગોડાજીની સાચી છે સાચી હવે અને વાપરો. હા આટલા બધા આપણે પૈસા કમાઈએ છીએ હમ. કોના માટે કમાઈએ છીએ છોકરા માટે છોકરા માટે હોવે. હવે તમે ગયરા થવાના હા તો એ રૂપિયા કોઈ કોમમાં આવવાના કોઈ કોમમાં આવવાના કોઈ નહીં. કોમમાં આવવાનું નહીં આવવાના. તો કોના માટે આપણે કમાઈએ છીએ એ વાત તો તમારી છોકરો ગોડાજી. માટે કમાઈએ છીએ અમે છોકરો માટે કમાઈએ છીએ છોકરો આપણે હે ગોજામ પડી જેવું ને તો આપણે પૂછવાય નહીં આવી પછાઈજી એટલે તમારે હજુ ઘોડિયામ હોઈ રહેવાનું છે એ ગોજિયા નહીં ગોજિયો ખાટલો એક જ થાય એવું છે એમ? ઓહો હા, આપણે પયા હગશું છોકરો એમને કે એ પપ્પા હું વેદો એટલે તમે તમારા છોકરો માટે કોઈ કર્યું હોય ને તો તમારા છોકરા તમે કોઈ કરશે ને મી હું મારા મી મારા કાકાને રાખ્યું છે ને એટલું જો કોઈ બીજાને રાખ્યું હોય ને તો સ્વર્ગ મળે સ્વર્ગ મેં તો રાખ્યા છે ભાઈ હો, અમારા કાકા અમે તો કોઈ ફેંકી નહીં એટલે દીધા આપણે તો તમારે જેવું સ્વર્ગ જ નહીં કર્યું પડવાનું અમે. છે અમે તો હાચવ્યા છીએ પણ પૈસાની વાત ખોટી હતી હોય ને. ઓ બાણ લાયા લગાવો લગાવો બાણ લગાવો કચરામાં આ બહાર નાખો તો અને કોઈ ચોરી બોરી કરીને તો નહીં રહે ને ગજેરી. ચોરી બોરી કરી નહીં લાયો ના પાછા ચોરી બોરી કરીને ના ના લાવતા ના હાલ બેજો બેજો હેડો બેજો હા તાપ કરો તો તાપ કરો અને બીજું શું છે બોલો ગોડાજી એમાં શું છે હા કે આપણે જુઓ આ ઘર નંબર કરીએ કરી ને હમ તો આપણા કોમમાં આપવું નહીં એટલે મેં પહેલાંથી જ ના પાડી કે છોકરાઓને જીમ કરવું એ કંઈ આપણે કોઈ કરવાનું નહીં બસ પૈસા કમાવાના અને મજાથી ખાવા પીવાનું લેખ કરવાનું ઉડાડી દેવાના ઉડાડી દેવાના ના ભાઈ આપણો બા તો ઘણું જ મેલીન જ્યું છે એટલે આપણો તો લેરસ છે હો આપણે તો ભાઈ. ભગવાનની દયાથી સારું છે હા આ ઓના કાકાએ મારા કાકા પાસેથી પરાઈ દીધું એટલે એના કાકા પણ આટલું બધું અરે એવું થોડું હોય મજૂરી કરી છે પછલા કેમ નહીં કરી મેં મજૂરી કરી છે ને એટલે તે મજૂરી નહીં કરી ભલે તી ભલે મજૂરી કરી હોય મેં ને મારા કાકાએ ઘણી જ મજૂરી કરી છે તી ભલે મજૂરી કરી હોય પણ ખબર હા તારા કાકાએ મારા કાકા પાસેથી પરાઈ દીધું બધું તમે આ કચરાજીને પૂછો કચરાજીએ કેટલી વેઠો કરી છે તમને ખબર છે કચરાજી? આખી જિંદગી વેઠો જ કરી છે કચરાજી, બોલો. પહેલા મારી વાતનું એ કહો કે પસલાના કાકા હતા આ જોઈને જ પૂછો પસલાના કાકા હતા અને એનું પણ તો બહુ જમીન હતી હતી કે ના હતી બહુ જમીન હતી મારા કાકા પાંચ જ જમીન હતી તમારા કાકા પણ બહુ હતી પછી ઓના કાકાએ પરેજી હતી કે ના પડે પરેજી નથી લીધી હો ભાઈ અરે અમારા કાકાએ મજૂરી કરી કરી ભેગું કરી છે લ્યા માજી હા હવે એમાં થયું જેવું કેવું થયું તો પસલાની જે કાકી છે ને કાકી હા એ મેકઅપ લાયા હતો બરોબર તો એનો કાકો પસલાનો કાકો એની કાકી માટે મેકઅપ લાવ્યો હતો હા તો મારા કાકી છે ને એ મેકઅપ પાડી ગયા તો હવે મારા કાકાને કી કે મારે એવું ને એવું જ કે મેકઅપ જુઓ તો મારા કાકાએ પસલાના કાકાને વાત કરી તો ભાઈ મારી જોઈ કે એમ કહે છે કે મેકઅપ આજ તો પસલાએ કાકાએ એવી સજત મૂકી તો તમારી જમીન છે ને એ બધી આજો મેકઅપ ના હાથ મેકઅપ ને હાથ તો હવે મારા કાકા ને કે સારું કે તમને જમીન આવી પણ કે હવા જ પર હવા કેટલો વર્ષો નહીં આવતા હવે એજી બરોબર હવે હું તો મરી છે હમ અને જે મારા છોકરા કે તમારા પાંચી નહીં હું છોકરો નહીં તંબુ નથી છોકરો આજના કાકાએ બધી જમીન પડે દીધી મેકઅપમાં મેકઅપમાં હે પછાજી મેકઅપ નહીં આલી યાર તો આ કહું છું ખરી આ નહીં કેતો હું કે મારા કાકાએ મજૂરી કરી કરીને મરી ગયો છે અલે. આ બધું ખોટું ખોટું કે છે યાર તમને યાર કચરાજી આ પહેલા જમાના બધું એવું જ હતું એવું જ હતું ને ભાઈ એવું હતું ઓ બાબુજી આવો બાબુજી પેલા બહાર જઈને આવો એનું તાપવાને આવો હા આ કના બોણથી તમે તાપો છો હોય હા મેં તો ખબર નહીં તમે આમાં મારા તો આપણે બી આવો તમારી કંદી બાણ
અમે થોડા લાયા છીએ તમારા ત્યાંથી બહાર નહીં લાયા, અમે તો અમારા ઘેરથી લઈને આવ્યા છીએ. રોમાજી હા. સાચું કહેજો તમે લાયા છો ના આપણે તો હજી ઉઠ્યા જ નહીં. ગોડાઈ ગુનો તમે લાયા છો ના બેટી કચરી તું લાયો છે મારા ત્યાંથી બોણ સાચું બોલી જાય છે ને કચરી બનાવી નાખે લાયો છું હા લાયો છું એટલે મારા બાણ થી તમારે હોય તાપવાનું હા મને એવું ખબર તમારા પડ્યા છે કણ અલ્યા કચરાજી તમે જ કે તમે મારા ઘેરથી લઈને આવ્યો છો ને તમે બાબુડો તો હજી લઈને આવ્યો છો. ઈ વાળી રસ્તામાં પડ્યા હું તું પડીને આવતો રહ્યો અલ્યા, તમને તમને કોઈ પણ ખબર તો જવાનું નહોતું યાર, આ તે દારૂડિયો આવ્યો અવાજ છો ને, જોજો તમે યાર. આ પથારી ફેરવી નાખ ચાલ. અલ્યા રોમાજી હા મારા બહેરો છોકરો બાપરો ભોખડાથી ઉપાડી લાવું છે અને આમ તમે તાપી નાખો વ્યવહારિક વાત નહીં પાછી મેં તો મને કહી દઉં અલ્યા બાબુજી પણ અમને થોડી ખબર હતી કે તમારા તોથી આર્યા કચરાજી બાળ લઈને આવ્યા છીએ. અમને થોડી ખબર હતી. અમે તો પૂછ્યું કે કચરાજી તે હું ઘેરથી લઈને આવ્યો છું. એ દોઢા કચરિયાને ખબર ના પડે લોકોના તોથી બાણ ઉપાડીને લાવો છો શું કરવાનું જો કચરાજી શું કરવાનું હવે આ દારૂ હા નહીં સાચી મેલા. વાત છે, સાચી વાત લઈ છે. આલે બીજા બોલ લઈ આલે અલ્યા પણ હાલ જો કઈ ની હાલત જોજો એ કે ઘેરથી હોય કેવા આવ્યો છે. બરોબર છે, બરોબર. મારો છોકરો કે દાદાગીરી કરતો તો હું દાદાગીરી કરતું તું એ કચરો હે કચરાજી? પેલો જેવો જેવો છોકરો હતો મને કે ઓથી બાળ બાળ નહીં લેવાના મેં કીધું જતો રહે ઘેર જતો રહે ઓમ કીધું તમે તો. અલ્યા કચરાજી એવું ના કરાય. કોકના ઘેરથી તું કોઈ બહાર ના લઈ આવે. અને પાછો એ છોકરો એનો મોનીટો છોકરો છે, મોઢા ચડી નાખ્યું છે ને. આપણને શું ખબર યાર તમે તાપો હું જોઉં છું કઈ અલ્યા કચરાજી આ તમે તો બધું દાંત વાળ્યું છે આ એનો આ બાણ તમે એના તોથી લાગે આ મને એની તાપ કરવા દે હારે જોજો તમે. એવું આ તો મગજનો ઠોસા. પણ મને શું ખબર એનું મગજ જ નહીં. એવું આ તો પી જાય છે એટલે હવે આ પીને આવ્યો છે ને તો કોક ને કોક ડખો કરશે હવે કે લાગે છે એવું કહેતો હવે કોટની તાણ હું યાર એક તો મને શું ખબર એક પોટલી છે એટલે હું ના જોત તમારી યાર ઘર ચો જવાના આવતું તું યાર પણ તમારે અમારે એક કીધું કે બહાર જઈ લઈ આવતા તમે જો એના જ ઘેર તમારે મળ્યું બીજું કોઈ ઘર જ ના મળ્યું. એ ઘર જ ખુલ્લું હતું તો જોઈ જો લઈને આવતો રહ્યો એ મને નહીં હોય અમારી પથારી ફેરી નાખે છે. તમે ચોરી જ કરી, તમે કેમ ચોરી નહીં કરી? અલ્યા ચોરી નહીં કરી ઓમ ખુલ્લામાં પડ્યા હતા લઈને આવતો રહ્યો હું તો ખુલ્લામ પડ્યા હતા. અલે યાર કચરાજી હવે પેલું ડખો કરશે યાર હો યાર અરે ના કરે યાર કોઈ તો ચો પડી રહ્યા પી એ આવશે ને તો તમે જોજો કોણ કોઈ લઈને આવશે કોક ને કોક તમારે ડખો કરે. તાણ યાર એક તો ખુદ કોઈ પડો રહે યાર અરે ના પડે તો અમને ખબર નહીં એ કોકનો કોક નફો કરે છે. તમે જોજો આ નફો કરે હે જે રહ્યો. એ હેલો. આ જો કર્યું ને તાપો તાપો અલ્યા એ અલે એ બાબુજી મગજ વગરના મૂર્ખા હમણાં ધોતામાં ગાયું તબુએ કઈ નાખી. તારા બહાર લઈ જવા દે પણ તારે આગ તમ ઓલવી હતી. બધા આ તારા આગ ઉલવવાની શું આવતી હતી લે? તમારે યાર આવું કરવાનું શું આવતું તું યાર પેલા તો આ યાર તો મોરબી. ઓલી આ તો તને નહોતા તા. બોલા હા? ઓય જોજી પેલા, ઓય જોજી, એકથી થાપે તને દોઢ પાણી નાખી, અમને ગોઠો ખાતો કરી નાખી. નેનો બચ્ચો છે નેનો બનીને રે નેના મોઢે લપ 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 કરી છે ગોમાં જેમ થઈ જતું ને કઈ હવે આ થાપે દોઢ કોક- પાણી નાખી ને. આ ઓને તો દાઢ વાળ્યું છે જો. યાર કોઈ મારા બાળથી તમે તાપો એ મને ના પાલવ ચોરી કરીને પાછા પણ તારા તાપવા બેવું તો તારે જો ઓલવાનું આવતું તું. તાપો તમે ઈને હવે હું ગોઠિયા હવે ખવડાવી તાપીએ નાખી અમે. અમે હાથ. તારા જેવું કર્યું છે ને બધું હોય. તું હજી જતો ને કે તને એકથી થાપે દોઢ પાણી નાખી ગયા બધા. અમને હાથ. નેના મોઢે લપ 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 રેડી લપ કરી લે. અરે આ અરે આ તમે ઓળખી. હા મેલો લ્યા. તમે હા મેલો લ્યા. તારા આ ગધેડા આ કચરા બાદ તમે તો આ દાઢ વળાવી. આ થોડે તો ઉમરે જે હજુ ભાઈ હવે લે આપજો તમે હે શું ઘેર જજે ભાઈ હે નહીં તાપુ તાપો નહીં તાપુ એટલી તમે હેઠો ઘેરડો. તાપો હું આ જોઉં કચરાજી તો દાઢ વાળ્યો છે. આ કચરાજી બહાર ના લાવો તો ઓના તો સાચી વાત છે મને શું ખબર તમે યાર ના લાવો તો આ બધું કોઈ ના દો આવો ઘેર ટકાની જતું વાત ઘેર છે, જ લાવો. જજો. તો રોમાજી એમ કહો કે પાણીની ડોલ ના મળી નકર તમને બધો નવરાવતો હમણાં હોય આવો ટકાની વાત છે તમારી હેલો